આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હાલોલ જીઆઈડીસીમાંથી કબજે લેવામાં આવેલા પ્લાસ્ટિક જથ્થાની ચોરીની ઘટના સામે આવી છે। નગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં મૂકવામાં આવેલા 6 લાખની કિંમતના 5000 કિલો પ્લાસ્ટિકના જથ્થાની ચોરી થઈ છે। સમગ્ર મામલે હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર 5 ઇસમો વિરુદ્ધ હાલોલ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે। હાલોલ નગરપાલિકામાં રોજમદાર તરીકે કામ કરતા કામદારો અને 2 ડ્રાઈવર મળી 5 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર અને તેમની ટીમ દ્વારા હાલોલ જીઆઈડીસી વિસ્તાર માંથી પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના બેગનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો।